ऐसो पापी नहीं मेरो राम हे राम हे आपो आप मर जावा करके बुरा भला काम तारी वाड़ी नो तू धणी લીલી રાખજે મારા ના એના એ બળતા માંથી ને ઉગારજે હવે તું તો આડા દે બળતા માંથી ને ઉગારજે तू तो यहाँ डाले संत देखी नमान करिए जपट नमामिए शीश भाजी एक गुना तो क्या करे करे बापा लाखों गुना बख्शे हाँ है नाम तरे ये भव सागर तारी खाड़े लावी ने खुशारी समा खाड़े लावी खुशारी समा आमा तरी शकाय तो ये तारजे जीवना हवे बीजाने बुडाड़ी मां बीजाने बुडाड़ी मां सागर तारी खाडेला विकुसारी समा खाडेला विकुसारी समा आमा तरी सकाय तो तारे जे जीवना बीजाने बुडारी समा बीजाने बुडारी समा
બીજાનો બગાડી સમા હમ જેના રે ફરતું એ સદાએ જમતો મૂળ રે ના તું ખાડી સમા મૂળ રે ના તું ખાડી સમા લગાડી સમા એમાં લાજ લગાડી સમા હવા વેણવટી એ મુખથી કરવા દિલડું કોઈનું દબાવી સમા હવે દિલડું કોઈનું દબાવી સમા કાઢેલા ખુશાળી સમા કાઢેલા ખુશાળી સમા આમાં તરી શકાય તો તારે જે જીવડા બીજાને બુડાડી સમા હવે બીજાને બુડાડી સમા ઉસ્તાદ કોઈ ગતું હવે ગુણ પ્રભુ ના એનો તું તાલ બગાડી સમા વીરાયેનો તું તાલ બગાડી સમા આ કહે પુરુષોત્તમ તારા એ સ્વાર્થ ખાત સૂર્યનો તું બગાડી સમા સૂર્યનો તું બગાડી સમા સાડી સમા ખાડેલા સાડી સમા આમાં તરી શકાય તો
તારે જીવડા હવે બીજાને બુડાડીશ માં હેવી બીજાને બુડાડીશ માં એ કામણ મને કોઈ નરે કરી રે રામ રામ જોગણ મને કોઈ કરી એ રામ કોઈ જોગણ કોઈ હે જીમેલી ને કહાયલા માવજી ને તમે બાણા પણ ના મારા બેલી મેલીને કહાયલા માવજી તમે બાણા પણ ના મારા બેલી બેલી હવે તમારા વિનાની એકલી વર્ષે આસુડાની એલી હે વર્ષે આસુડા સનજાજો સનગમાં અને બાપા હાયડું રાખજો પણ સરગાપુરીની શેરી દે ભગવાન હેલો જાય જુગનો જીવણિયા પ્રાણ ये कामण मने कोई नरे करी रे राम 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 जोगण मने कोई वे राम जोगण
જી મોહનજી પધારો મંદિરે ને તમારા વિનાનું ના રહેવા મોહનજી પધારો મંદિરે જી તમારા વિનાનું ના રહેવા સુખ દુઃખ ની કરીએ બાપા વાતડી હે મારા તનમાં આડગ થા હે મારા તનમાં આડગ થા ધન્યવાદ છે મકવાણા પરિવાર સુખ દુઃખ ની કરીએ બાપા વાતડી હે મારા તનમાં કાઢક થા હે મારા તનમાં ગોપણીઓ મને ગમતું નથી અને હવે જમના લાગે ખાણી જે પણ મારા વાલા હે વાલાની સાથે જોને રે અરે રે તો સીધને કરાયા સામણા હાલો જાય જુગનો જીવન જા પ્રાણ ये कामन મને કોઈ નરે કરી રે રામ 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 જોગણ મને કોઈ દેવ રામ ગોવાલણ ને કાનુડા સેના માંગો છો તમે દાન હું ગોકુળ ની ગોવાલણ વાલીડા હેજી કાનુડા સેના માંગો છો તમે દાન દાસી જીવન સંતો ભીમના ચરણા પછી આ બધા પ્યાલા પાયા નાસે પરમા હે પછી પ્યાલા પાયા બેંજો માતરો અંતર જો એવું ભાડી એ આવી શબ્દ કટાતી લાગી એ લાગી રે ये दस सरवाता आम्ही 900 नारी ए आम्ही शब्द कटानी
લાવી પ્રેમ સદગુરુદેવ ફરમાઈશ આવી છે, માની મમતાની વાત કરે છે, તો બહુ લાંબી છે એ વાત, આપણે ટૂંકમાં થોડી લઈ લઈએ. મોઢે બોલું માં તા મને મારું હાટે નાનપણ સાંભળે ને પછી મોટપ બધાની મજા મને કડવી લાગે કાગડા. કવિઓએ સંતોએ માના બહુ ગુણગાન ગાયા છે. કવિ કાગ બાપુ, માં મારી મળતું પૈડું અને જેના છોરું ઉર ચડે પછી એને ઘડીક ધાવણ ધાવવા દેજે થોડી ઘડી ઠાકરા. માં મરી ગઈ હોય અને છોકરાને કદાચ ખબર ન હોય મારી માં હુતી છે અને છાતી માથે ચડી જાય તો કવિ કાગ એમ કહે છે કે હે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના માલિક, તું એના સ્તનની અંદર થોડુંક ધાવણ પૂરી દેજે. હે માં મરી મળતું પૈડું અને જેના છોરું ઉર ચડે એને ઘડીક ધાવણ ધાવવા દેજે થોડી ઘણી ઠાકરા. માં ઈ તો માં છે ને. વિજયભાઈ પણ માની કેવી પંક્તિ ગાય, બહુ સરસ. માં વગર તો ભગવાન પણ કવિ એમ કે છે કે પશુ થઈને ફરે છે. નરસંગ અવતાર લીધા પછી, પ્રહલાદને ઉગાર્યા પછી ઈ કાળિયો ઠાકર સિંહ થઈ અને પશુ થઈને ફરે છે. એને ક્યાંય માં નથી મળતી. શું કહે છે કવિ કે મળી નહીં માં તા સુધી પરમેશ્વર તું પશુ રહ્યો, પછી ધાયવો જશોદાને થાન પછી કાન કેવાણો કાગડા. હે જ્યાં લગી મળી નહીં માં, હે મારા નાથ તને જ્યાં સુધી માં ન મળી ત્યાં સુધી તું પશુ રહ્યો, પછી ધાયો જશોદાને થાન પછી તું કાન કેવાણો કાગડા. ઈ માં ઈ માના ગુણગાન ગાવા માટે થઈને, ઈ માને સ્વર્ગવાસે પુષ્પાંજલિ આપવા માટે થઈ, એને ભગવાન શાંતિ આપે એ માટે થઈ અને હું તમે ભેગા થયા હોય તો કવિ પણ એમ કહે છે કે ઈ માના ગુણગાન હું અને તમે શું ગાઈ શકીએ.
કડિયો કદાચ ટાકણું અને પથ્થર લઈને બેહે તો એના ટાકણે ઘાટ ઘડી ન હગઈ. કોઈ પણ વ્યક્તિ ત્રાજવું લઈને બેહે તો માના ગુણને ન તોલી શકે. એટલે કવિ કહે છે માના ટાકણે ઘાટ ઘડાય નહીં, એ માના ટાકણે ઘાટ ઘડાય નહીં, એના ત્રાજવે તોલ તોલાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હયાને મૂલવાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હયાને મૂલવાય નહીં. આવી માના હયાની એક વાત કરું, એના હયાને હૈયે હું ગુમાન ધરું. આવી માના હયાની હું વાત કરું, માના હયાની હું વાત કરું. માના હૃદયની હું નાની એવી વાત કરું છું. ગોકુળ કેરે ગોંદરે જ ન હોત આહિર નંદ, જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજંત. ભગવાન કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકરને આહિર કુળના આંગરે ત્યારે રમે છે અને માં યશોદા રમાડે છે. અને ગોપીઓ અનેક વારની ફરિયાદ કરે છે ત્યારે માં યશોદા એને એમ કહે છે કે બેટા કૃષ્ણ, હે યદુનાથ, હે વાસુદેવ, તું તારું મોઢું ખોલતો બટા. ભગવાન કૃષ્ણ બાલ્યા અવસ્થાની અંદર વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુલ મર્દનમ દેવકી પરમાનંદમ અને કૃષ્ણમ વંદે જગત ગુરુ એવો અખિલ બ્રહ્માંડનો માલિક માની આગળ કેવી લીલા કરે છે. ભગવાનને ખબર છે કે આ મારી માં છે, આ મારી માની મમતા છે. માં જશોદા એમ કે છે કે હે કૃષ્ણ, તું મોઢું ખોલ બેટા. બહુ આજીજી કરે પણ ભગવાન કૃષ્ણ મોઢું ખોલતા નથી. અને એવે સમયે આકાશની અંદર વીણા વગાડતા વગાડતા નારદજી આવે છે. નારદજી ગોકુળની અંદર ઉતરી અને માં જશોદાને એમ કહે છે કે હે માં જશોદા, કૃષ્ણ મોઢું એમ નહીં ખોલે. સંત છે ને નારદ, કૃષ્ણનું જો મોઢું ખોલવું હોય તો હે માં જશોદા, એને કૃષ્ણને તમારા લાલાને એમ કહો કે મને માં કે. શું કહો છો નારદજી? તો કે હા, હે માં જશોદા, ભગવાન કૃષ્ણનું જો મોઢું ખોલવું હોય તો હે યશોદા, તમે કૃષ્ણને કહો કે તમને માં કહીએ. માં કહે એટલે મોઢું ખુલી જાય. અને એ ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક ગોકુળની અંદર 11 વર્ષ અને 52 દિવસની જે લીલા કરે છે એ ચરિત્રની અંદર ગર્ગાચાર્યજીનો આ મત છે. અને ભગવાન કૃષ્ણ માં બોલ્યા અને અખિલ બ્રહ્માંડના માલિકનું મોઢું ખુલ્યું અને
અખિલ બ્રહ્માંડના માં યશોદાએ દર્શન કર્યા. આ છે માં. એટલે કવિ કહે છે, માના હૈયાની હું વાત કરું, માના હૈયાની હું વાત કરું, એના હૈયાને હું ગુમાન ધરું. આવી માના હૈયાની હું વાત કરું. માના ટાકરે ઘાટ ઘડાય નહીં, માના ટાકરે ઘાટ ઘડાય નહીં, ના ત્રાજવે તોલ તોલાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું, પણ માના હૈયાને મૂલવાય નહીં. એવી માના હૈયાની એ હું વાત કરું, એના હૈયાને હું ગુમાન ધરું. આવી માના હૈયાની હું વાત કરું, માના હૈયાની હું વાત કરું, માના હૈયાની હું. ઈ માં એમ કહેવાય છે કે જેવે તેવા દીકરો હોય, દીકરો ગમે તેવો હોય પણ માને બહુ વાલો હોય છે. એવી એક જનેતા ગામની અંદર રહીએ અને પોતાનું ગુજરાન હલાવે. નાની અવસ્થાની અંદર લગ્ન પછી એના પતિદેવ ગુજરી ગયા છે. એની ઘરે એક દીકરો છે. દીકરાને મોટો કરવા હારું થઈને જનેતા પારકા ઘરના કામ કરે, કોકના વાહિદા કરે, કોકના ઠામ ઉઠકે, એમ કરતા 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 કાળી મજૂરી કરતા કરતા માં દીકરાનું લાલન પાલન કરે છે. મિત્રો ખાવા મળે ન મળે એટલી વાત છે ને ગામની. એક બાઈ મજૂરીએ જાતી હતી અને એના છોકરાઓને ઘરની અંદર રાખી ડબરો છીકામાં ટીંગાડી અને મજૂરીએ વહી જતી હતી. પાડોશીને કહેતી જતી કે મારા છોકરાઓનું ધ્યાન રાખજો. પછી તો આ દુનિયા છે ભાઈ. 10-11 વાગે અને છોકરાઓને એમ થઈ જાય કે ડબરાની અંદર મારી માં કઈક ભાગ રાખતી ગઈ છે. છોકરાઓની નજર ઈ ડબરાની અંદર ચોટેલી રહે છે. પાડોશીની બાઈ જાય અને ઈ છોકરાને ઈ ડબરું ઉતારી દે છે. ડબરું જુએ તો ખાલી હોય છે, કાંઈ હોતું નથી. સંધિયા ટાણે ઈ માં કામેથી આવે છે તે પાડોશની બાયુ એને એમ કહે છે કે બેન, તું તારા છોકરાને તો અમને હોપતી જાસ, પણ ડબરામાં કઈક રાખતી જાતી હો તો તારા છોકરા ટરવરતા હોય એને ખાવા હારું થઈને થોડું ઘણું કઈક નાખતી જાતી હોય તો શું નાખું બેન એમાં? મારા ઘરની અંદર કાંઈ નથી. ઈ માં હાઈતમ આઈટમના તહેવાર માટે આવે છે. ભૂચરીયો મેળો આવે છે. એ મેળાની અંદર બર્તન વીણવા માટે થઈ, લાકડા લેવા માટે જઈને દીકરાને કાંખમાં તેડી અને માં જાય છે. દીકરો થોડો મોટો થઈ ગયો છે. દીકરાને એમ કે માં મેળામાં જાય છે, મને મેળામાંથી કાંઈક લઈ દઈશ. એટલે ઈ કેડ માથે હુંડો લઈ છોકરાને તેડી
અને માં મેળા હોરી નીકળે છે તો છોકરો વાત કરે છે કે માં મને કઈક લઈ દે, માં મને એક રમકડું લઈ દે. પણ માના ખીચામાં એક પણ દોકડું નહોતું. મિત્રો શું કરે માં? છોકરો વાત કરે છે એવાની અંદર એક સજ્જન માણસ, પ્રિય બોલવું સજ્જનતા અને દાતારી સુર પંથ, એતા અભ્યાસે ના મિલે હો તો બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય તો મિત્રો કોકનું હારું થઈ શકે છે, નહીતર હારું બોલી પણ શકાતું નથી. સજ્જન માણસ આવે છે, માં દીકરાની વાત સાંભળી જાય છે, દીકરાના ખંભે હાથ મૂકી અને સજ્જન માણસ એમ કહે છે કે બેટા હાલ હું તને રમકડું લઈ દઉં, તારે કયું રમકડું લેવું છે? બેન એને કયો? વિજયભાઈ બોલશે ચિઠ્ઠી ના કોઈ સંદેશ. હવે આમાં અમે થોથરાતા હોય એમાં આવું કેમ બોલું? એટલે ઈ સજ્જન માણસ એમ કહે છે કે બેન લાય હું એને રમકડું લઈ દઉં. પણ ઈ બેન ખાનદાન કુટુંબની દીકરી ઈ છોકરાને લઈ ને આઘી વહી જાય છે, કારણ કે એને સમાજની આવી બાયુને સમાજની બહુ બીક હોય. ના ભાઈ મારા છોકરાને કાંઈ રમકડું નથી લેવું. અરે બેન શું વાંધો, રમકડું હું લઈ દઉં છું. હું ક્યાં કોઈ એવો તમને એમ કહું છું કે તમને હું પૈસા આપું એમ કહું છું. હું તો છોકરાને રમકડું લઈ દઉં. એ જીદ કરે છે. ના ભાઈ મારા છોકરાને કાંઈ નથી. આવી જ્યાં ચર્ચા હાલે છે ત્યાં મેળાની અંદર મિત્રો ભંગાણ પડે છે અને માણાનો દેકારો થાય છે. અને એમાં એ ભીડની અંદર છોકરો આ કાંઠે આવતો રહ્યો, માં ઓલા કાંઠે વહી જાય છે. અને એ સજ્જન માણસને મોકો મળી ગયો, પ્રમાણિક માણસને, કે હવે હું આ દીકરાને રમકડું લઈ દઉં. એ દીકરાને રમકડાની દુકાન પાસે જઈને કે છે બોલ બેટા હવે તારે શું રમકડું, કયું રમકડું જોઈ છે? તો એ દીકરો શું કહે છે મિત્રો? બ્રહ્માનંદે એક ભજનની અંદર કીધું છે કે દો દિન કા જગ મેલા એ સબ ચલા ચલી કા ખેલા. સુતનાર પિતુવરુ ભાઈ કોઈ અંત સહાયક નાહી, તું ક્યું ભરે પાપ કા ઠેલા એ સબ ચલા ચલી કા ખેલા. આ 2 દિવસનો મેળો છે મિત્રો. આજે રોકડા અને કાલે ઉધાર આપણે કહી છીએ ને, આ આજકાલની જ રમત છે. આજ આપણે છે કાલ આપણે નહીં હોય. હજી આ માજી કેટલા દિન ગણનતા માસ ગયા અને વર્ષે આતરિયા, તા તો સુરત ભૂલી સાહેબા કે એના નામે વિસર્યા. ઈ માં ઓલા કાંઠે ભાઈ છોકરાને એમ થઈ ગયું કે મારી માં ક્યાં ગઈ? સજ્જન માણસને ઈ દીકરો એમ કહે છે કે હવે મારે રમકડું નથી જોતું. તારે શું જોઈએ છે? તું ક્યાંય રમકડું હું તને લઈ દઉં. હું શ્રીમંત છું, હું પૈસા વાળો છું. અહીંયા છોકરો એમ કહે છે કે હવે મારે રમકડું નથી જોતું, હવે મને મારી માં જોઈ છે. એટલે કહે છે આવી માના હયાની એક વાત કરું, આવી માના હયાની વાત કરું, એના હયાની હે હું ગુમાન ધરું. આવી માના હયાની હું વાત કરું, આવી માના હયાની હું વાત કરું. માના ટાકણે ઘાટ ઘડાય નહીં. મંદિરોમાં રામની મૂર્તિ છે, કૃષ્ણની મૂર્તિ છે, હનુમાનની મૂર્તિ છે, પણ તમે ક્યાંય કોઈની માની મૂર્તિ જોઈ ન કરી શકાય. માના ટાકણે ઘાટ ઘડાય નહીં, એના તાજવે તોલ તોલાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હયાને મૂલવાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હયાને મૂલવાય નહીં. માના હયાને મૂલવાય નહીં.
અંદર છોકરાને ધવરાવે છે. કાળી મજૂરી કરી કોઈ દાડી દીએ ન દીએ, ઘરમાં કાંઈ હોય ન હોય, ખાધા વગરનું એના સ્તનમાં ધાવણ ક્યાંથી હોય? ધાવણ ન હોય એટલે છોકરું માને બટકા ભરે. શું કહે છે કવિ? ભરે બટકા બાળક તેમ છતાં, ભરે બટકા બાળક તેમ છતાં, હસતી ઘૂમતી ધવડાવતી હતી, કોઈ દીકરાના મેણા ખાડતી હતી. માના ટાકને ટાક ગણાય નહીં, એના ત્રાજને તોલ તોલાય નહીં. બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ આને મૂલવાય નહીં. જેમ જેમ મોટો થાય છે એમ માને દીકરાની ચિંતા થવા માંડે છે. દીકરો જરાક વહેલા મોડો આવે તો, કારણ કે દીકરા ઉપર માએ રંડાપા ગુજાર્યા હતા. એ તો એક માને ખબર હોય ને. ગામના કોઈને પૂછે કે મારા દીકરાને જોયો કોઈ? દીકરાની ઉંમર થતી જાય છે એમ જેમ જેમ દીકરો સમજણો થતો જાય છે એમ એમ દીકરો મોડો આવતો જાય છે. શું કામ? દીકરાની સંગત ફરી ગઈ. સંગત વસ્તુ એવી છે કે મારા અને તમારા જીવન ઉપર અસર કરે છે મિત્રો. એટલે માં નેજવા માંડી અને જોતી હોય કે મારો દીકરો અને જોયો કોઈ? ગામના લોકો એમ કે કાંઈ ખબર નથી માં તારા દીકરાની. એમ કરતા કરતા દીકરો એક ઉલટાના પ્રેમની અંદર પડે છે અને એ ઉલટા સ્ત્રી આ દીકરાનો જેટલો લાભ લેવાય એટલો લે છે. કામ ધંધો છોડી દીધો છે. દીકરો કઈ કામ કરતો નથી. માં રડી ખાય છે છતાંય દીકરાનું મોઢું જોવા હારું થઈને નેજવા માંડીને જોતી હોય કઈ મારો દીકરો આવે. સમય જાતા એ પ્રેમિકા એના પ્રેમીને એમ કે છે કે આ માના દીકરાને એમ કે છે કે તું મને કેવો પ્રેમ કરસ? અહીંયા દીકરો એમ કે છે કે તો હું તને કેમ બતાવી શકું હું તને કેવો પ્રેમ કરું છું? જો તું મને એવો પ્રેમ કરતો હો તો તું તારી માનું કાળજું લઈ આવીને મને દે, તો હું માનું કે તું મને એવો પ્રેમ કરે છે. અને દીકરો ભાઈ દારૂની અંદર લેલું થયેલો, કારણ કે દુર્ગુણ એક દુર્ગુણ આવે પછી તો બધા દુર્ગુણો હળવે હળવે આવતા જાય છે ને જીવનની અંદર. પછી તો આ દુનિયા છે, આ તો લોકના સાગર મહી કોઈ નાવ કી તરસો નહીં. દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરસો નહીં. આ તો દુનિયા છે ભાઈ. મન પડે એમ બોલે, મન પડે એમ એની માને કીએ, મન પડે એમ એના દીકરાને કીએ. માં દીકરા વચારે ઝઘડો કરાવે, કારણ કે આ તો લોક છે. એમાં આ દેવી પૂજકની ભાષામાં તો લોક શબ્દ બહુ
પ્રચલિત થયેલો. આ તો લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં ને દો રંગની દુનિયા તણા ધોખા કદી કરશો નહીં. શું કામ? સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ તુજે છે અમારા પાપ પોથી તણી કે મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં અને દો રંગની દુનિયા તણા ધોખા કદી કરશો નહીં. એ પ્રેમિકા એના પ્રેમીને મોકલે છે એની માનું કાળજું લેવા માટે છે. અને અહીંયા એક ઝૂંપડાની અંદર દીવો ટગમગે છે. રાતના 12 વાગ્યાનો ગંજર વાગ્યો છે. દીકરાની રાહ જોઈ જોઈને માએ ખાધું નથી. ખાટલીને ટેકો દઈ પાયાને ટેકો દઈને માં બેઠી છે દીકરાની રાહ જોઈ. અને આ પ્રેમિકાના કહેવાથી પોતાનો દીકરો હાથમાં ખંજર લઈ અને 12 વાગ્યાનો ગંજર વાગ્યો છે. ધીરે ધીરે પગલા માંડતો માંડતો આવે છે. કારણ કે આજે એને માનું કાળજું કાઢવું છે ને. આછું આછું અંધારું ઈ ઝૂંપડાની અંદર દીવડી ટગમગ થાય છે અને આછા અંધારાની અંદર દીકરો એમ કહેવાય છે કે માં તો હુઈ ગઈ છે. અને ઈ કાળજાની અંદર હૃદયની અંદર છરો ભોકી અને માનું કાળજું કાઢી લે છે. માનું કાળજું કાઢી અને દાંત કાઢતો કાઢતો જેમ વિકૃત ચહેરો રાક્ષસ બની ગયો એવો એ ઘરની અંદરથી એક હાથમાં છરો એક હાથમાં માનું કાળજું જટ મારી પ્રેમિકાને દઉં અને એને હું વાલો થઈ જાઉં. મિત્રો પ્રેમ એવો આ કોઈ પ્રેમ નથી હોતો. પ્રેમ તો સાર્વભૌમ પ્રેમ હોય. એને પ્રેમ કહે છે કવિ સંતો, એને પ્રેમ કહે છે મોરારી બાપુ, એને પ્રેમ કહે છે સત્ય પ્રેમ અને કરુણા. એ આવા મોઢા ભટકાડવાના પ્રેમ થોડાક છે મિત્રો કાઈ? હે ઈ પ્રેમ તો અનોખો પ્રેમ છે. એટલે માનું કાળજું લઈ ઉમરાની ઠેહ વાગે છે અને દીકરાના હાથમાંથી કાળજું પડી જાય છે. અને મિત્રો એ કાળજાની અંદરથી અવાજ આવે છે, ખમા બેટા, ખમા મારા પેટ, તને તો નથી લાગ્યું ને. ઈ માં એટલે કવિ કહે છે માના હયાની વાત કરું, આવી માના હયાની હું વાત કરું, એના હયાને હયે હું ગુમાન ધરું. ધરતી માથે ઢળી પડે છે અને ઈ માનો દીકરો હાથમાં કાળજું લઈ અને એની પ્રેમિકા જ્યાં બેઠી હોય છે ત્યાં એને કાળજું કહે છે, કાલે મારે માનું કાળજું લેવું. તો ઈ પ્રેમિકા શું કહે છે મિત્રો કે ફટ મરી ગયા તું, તારી માનો નો થયો મારો ક્યાંથી થા. હે આ કઈ અને વાતને વિરામ આપી આપણે ભજનનો દોર લઈ
બોલે રામચંદ્ર ભગવાન કી જય સ્વર્ગવાસી અમર આત્માની જય
શેર નીચો રાખો, બસ 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 શેર નીચો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ અને ગુરુ મહેશ્વરા ગુરુ સસાત પરિબ્રહ્મ હૈ શિવ ઉપાસિત શારદા और गुरु तड़ा जस गाय गुरु ये मारा कारणी ने मुझ पर कीधी जो ने मेर मोरा बतावी दीधा यमरम तड़ा उतर गया सब जर એવો કોઈ રે બતાવો અમને જોગીરો જોગી મારી કાયાનો એ ઘડનાર રે જોગીડો મળે તો અમે રે જીવીએ નહીં તો છોડી દઈએ
નાયા ગંગાજી નાયા